નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં આગળના ટોપિકમાં દાખલા જોઈશું. એમાં આગળ જે પણ થિયરી ભણી ગયા તેના રિલેટેડ સમીકરણના આધારે એક સમ જે આપણે જોવાના છે. તો સૌપ્રથમ એક આપણી સમજ એક રકમ છે એને આપણે જોઈશું, જેમાં પ્રકાશની હવામાંથી 1.50 વક્રી પવનાંક, આ આપણને વક્રી પવનાંક આપેલો છે, ધરાવતી કાચની પ્લેટમાં, એટલે કે કાચનો વક્રી પવનાંક તમે કહી શકો પ્લેટમાં પ્રવેશે છે, એટલે કે કાચનો વક્રી પવનાંક કહી શકો. તો કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? બરાબર છે. તો એક આપણે કાચ લઈએ એટલે કાચમાં જે શૂન્યાવકાશ આવે અને કાચ છે, બરાબર છે, તેનો વક્રી પવનાંક જે પણ કંઈ થાય છે આમાં પ્રવેશે, બરાબર, કાચમાં, અને કાચનો વક્રી પવનાંક આપેલો છે, જે પ્રકાશ છે કાચની અંદર એની ઝડપ કેટલી છે એ આપણે જોવાની છે. તો આપણે કઈ કિંમત આપેલી છે એ પહેલા નોટ કરી લેશું. સૌપ્રથમ આપણે જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, એટલે કે અહીંયા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એને આપણે c વડે દર્શાવીએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે કેટલી આપેલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ બીજી વાત કરીએ આપણે, તો બીજામાં આપણે અહીંયા આપણી પાસે છે વક્રી પવનાંક. તો કાચનો વક્રી પવનાંક કેટલો આપેલો છે? વક્રી પવનાંકને આપણે આ સલામત દર્શાવે છે, તેને આપણે ગ્લાસ માટે છે, વક્રી પવનાંક માટે સ્મોલ n એની સાઇન છે, પરંતુ એને ગ્લાસ માટે છે, કાચ માટે એટલે ng કરીએ છે, ng કહીએ એટલે 1.50, બરાબર છે. હવે ત્યાર પછી બીજું છે કાચમાં પ્રકાશની ઝડપ, એને આપણે લઈશું v ક્વેશ્ચનમાં. તો સિમ્પલ ક્વેશ્ચન છે આપણી પાસે, અને સૂત્ર મૂકીને આપણે જવાબ લાવવાનો છે. સમીકરણમાં છે કે વક્રી પવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ. એક સમીકરણ છે, તમે લખી શકો છો કે કાચનો વક્રી પવનાંક બરાબર વક્રી પવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ ના છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ. વિદ્યાર્થી મિત્રો, બંને અલગ અલગ માધ્યમ છે. શૂન્યાવકાશ એક પ્રકારનું માધ્યમ છે અને કાચમાં એક પ્રકારનું માધ્યમ છે. તો કાચમાં એનો આપણે પ્રકાશની ઝડપની વાત કરીએ તો કાચનો વક્રી પવનાંક mg લઈશું. ત્યાર પછી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે કે એ લઈશું c ના છેદમાં v. હવે આપણે શોધવાનું છે v, કારણ કે આપણી પાસે પ્રકાશની ઝડપની આપણે શોધવાનું છે, ક્વેશ્ચન માર્ક કરેલું છે. તો v ને આપણે કરતા બનાવીશું c ના છેદમાં mg. હવે આપણે કિંમત લખી લઈશું 3 × 10⁸, જે આપણી c ની કિંમત છે. ત્યારબાદ આપણે 1.515 કરશું, બરાબર છે. આનો જે પણ કંઈ જવાબ આવશે એ તમારો જવાબ કેટલો મળશે, અને જે પણ કંઈ આપણે ભાગાકાર કરશું 3 ભાગ્યા આપણે કંઈક કરીએ તો 3 ભાગ્યા 1.50 જ્યારે કરવામાં આવે તો તમને જે પણ કંઈ જવાબ મળશે એ તમને શું મળશે? પ્રકાશનો એટલે કે કાચમાં પ્રકાશની ઝડપ મળશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ કંઈ આપણને મળે છે એ તમને મળશે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો 2 × 10⁸ તમારે જે મળે છે એને આપણે ભેગા કરીએ, બરાબર. અહીંયા આપણે 2 દશાંશ ચિહ્ન લઈ લઈએ તો અને 150 કરી દઈએ અને છેદમાં 100, અને આને આપણે 300 કરી દઈશું. તો અહીંયા 300 ભાગ્યા 150 કરીએ એટલે 2 જવાબ આવી જશે અને 100 તો વળી જશે. એટલે એ પ્રમાણે આપણે 3 દુ એટલે કે અહીંયા આપણે કરી શકીએ કે 15 દુ 30 કરી શકીએ, એ રીતે પણ આવી જાય. એટલે 2 જવાબ તમારો આવે છે, એટલે 8 ઘાત તો એવી છે. ઓકે, તો તમારી પાસે જવાબ આવે છે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે બીજો દાખલો લેવાનો છે કે
હવામાં પ્રકાશના વક્રીભવનાંક એટલે આપણે એક બીજો સમ લેવાનો છે જેમાં આપણે વક્રીભવનાંક આપણને આપેલો છે કે હવાની અંદરનું જે પણ કંઈ આપણને હવાની અંદર પ્રકાશની ઝડપ આપણને ખબર છે કે 3 × 10⁸ છે અને જ્યારે કોઈ બીજું માધ્યમ લે છે એની જોડે આપણે એની કમ્પેરિઝન કરવી પડે બરાબર છે. તો એક બીજો દાખલામાં છે કે અહીંયા હીરામાં વક્રીભવનાંક હીરાનો વક્રીભવનાંક 1.42 લગભગ 1.42 કિંમત છે તો હોય તો હીરામાં પ્રકાશની ઝડપ કેટલી હશે? તો આપણી પાસે એક કિંમત છે, આપણે કિંમત લીધી છે, એમાં આપણે વક્રીભવનાંક આપેલો છે. તો ફરીથી એ સમીકરણ મૂકીએ, પરંતુ આપણી પાસે કિંમતો કઈ કઈ છે એની વાત કરી લઈએ. અહીંયા બીજી એક કિંમત કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા આપણને જે કિંમત આપેલી છે એની કિંમતની આપણે અહીંયા બધી કિંમત લખી દઈશું. પહેલા તો આપણે શૂન્ય અવકાશમાં લખી દઈએ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજું જે આપણી પાસે કિંમત, તો બીજી કિંમત છે કે હીરાનો વક્રીભવનાંક કેટલો છે? વક્રીભવનાંક આપણે હીરાને માટે કેટલો છે? અહીંયા આપણી પાસે n બરાબર 2.42 મીટર પ્રતિ કિંમત અણ જે કમતો નથી બરાબર. n બરાબર 2.42 છે. હવે આપણે સૂત્રનું છે હીરામાં પ્રકાશની ઝડપ એટલે કે v શોધવાનું છે ક્વેશ્ચનમાં બરાબર છે. તો એ સમીકરણ આપણે બનાવી દઈએ કે હીરાનો વક્રીભવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપના છેદમાં હીરામાં પ્રકાશની ઝડપ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કિંમત મળી ગઈ છે, તેની પ્રમાણે આપણે સમીકરણ લખી લેશું અને n બરાબર લખી લેશું શૂન્ય અવકાશમાં તો ખબર જ છે c ના છેદમાં v આવશે, બધું v શોધવાનું છે એટલે c ના છેદમાં n આવી જશે. તો 3 × 10⁸ ના છેદમાં n બરાબર કેટલા છે? n એટલે કે હીરાનો વક્રીભવનાંક લઈએ છે બરાબર. તો એ પ્રમાણે કેટલા છે? 2.42 છે. 2.42 છે બરાબર છે. અને આપણી પાસે કિંમત છે આ પ્રમાણે. તો અને આપણે જ્યારે આપણે ભાગાકાર કરવો હોય તો તમે પોઈન્ટને દશાંશ ચિહ્ન હટાવીને પણ કરી શકો છો. એટલે કે આના દશાંશ ચિહ્ન નીચે તમે 100 લખી દો એટલે કે 242 થઈ જશે અને 3 નીચે 100 લખી દો તો અહીંયા 300 થઈ જશે. અને એ પ્રમાણે જો કરવું હોય તો તમારો જવાબ ભાગાકાર કરતા 1.24 જે તમને શું મળે છે? × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તમારો આ જવાબ જે મળે છે